હેલો નમસ્કાર નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં, ફૂલ લેરમાં, તૈયારી બગડા સટી કરતા હતા અને એમાં આપણી પરીક્ષા આવી ગઈ છે. જી હા મિત્રો, તમારા માટે લઈને આવી ગયો છું સમાનાર્થી. અને આ સમાનાર્થી કરી લીધા એટલે તમે આપણને યાદ કરશો ને કરશો. આટલા સમાનાર્થી આવડે છે કે નહીં ખાસ જોઈ લેજો. જી હા, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપ ઓળખે છે. હું અભિષેક દવે, ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક 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 સ્વાગત અભિવાદન કરું છું. મિત્રો, આજે તમારા માટે લઈને આવી ગયો છું સમાનાર્થી. એના માટે એકવાર લાઇકનું બટન અને એકવાર સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી મને મોજ આવી જાય અને ધડબડાટીને ધાણા જીરું આપણે બોલાવી દઈએ. જી હા મિત્રો, આજે લઈને આવી ગયા છીએ વિભાગ ડી ની અંદર જાયા. જાયાનું સમાનાર્થી શું થાય? તો જાયા એટલે થાય કલત્રમ. શું થાય? કલત્રમ. કુલિશઃ. કુલિશઃ એટલે વજ્રમ. શું થાય? વજ્રમ. કુર્મઃ. કુર્મઃ એટલે કાચબો. કચ્છપઃ. કચ્છપઃ. સાંપ્રતમ એટલે નાવ. નાવ મતલબ અધુના. નાવ એટલે નાવા જાવ નહીં કાકા. નગરમ. નગરમ એટલે પત્તનમ. શું આવે? પત્તનમ. પ્રભુતમ. નિતાંતમ. સમાનાર્થી છે. વિરોધાર્થી હોય તો અલ્પમ. વિવાહ. વિવાહ એટલે ઉદ્વાહ, લગન. ચક્રાયુધ. ચક્રાયુધ એટલે થાય જનાર્દન, શ્રી કૃષ્ણ. કાષ્ઠમ. કાષ્ઠમ એટલે થાય દારૂ. પીવાનો દારૂ નહીં હો, દારૂ બદનામ કર દી, નામ કર દી. ઈ નહીં તમારે હગું. દારૂ એટલે લાકડું, એની વાત કરે છે. સમરહ. સમરહ એટલે યુદ્ધમ. ધડ બડાટી ધાણા જીરું. સમરહ એટલે યુદ્ધમ. લીલા. લીલા એટલે હેલા. લીલા એટલે સીલા નહીં, સીલા. સીલા કી જવા, ઈ નહીં. લીલા. લીલા એટલે હેલા. એ હેલો મારો સાંભળો ને રણુજાના રાય, હુકમ કરો તો પીર જાત રાય જાય, મારો હેલો સાંભળો ઓ જી. હેલા. લીલા એટલે. પ્રસાદ. પ્રસાદ એટલે પ્રસન્નતા, આનંદ. ભાઈ પટહ. પટહ એટલે દુંદુભી. ધન તક ધન ધન તક તક ધન તક ધન ધન તક તક ધુન તક ધુન ધુન તક તક ધુન તક તક ધુન તક તક ધુન. ભાઈ શું છે? દુંદુભી. તાતહ. તાતહ એટલે થાય જનક. શું થાય? જનક. એ ભાઈ તું ક્યાંથી આવી ગયો? લાલે લા, તમે જાઓ ને ભાઈ. ભાઈ ક્યાંથી આવી ગયા? ભાઈ તાતહ એટલે જનક. वृत्ति. वृत्ति એટલે જીવિકા. કા હોતા હૈ જીવિકા. ભાર્યા. ભાર્યા એટલે જાયા. ભાર્યા એટલે જાયા. વયસ્ય. વયસ્ય એટલે શું થાય? મિત્રમ. શું થાય? મિત્રમ. આગળ ધનમ. ધનમ એટલે અર્થ. ધનમ એટલે પૈસા. અપના સપના મની મની. બરાબર. વ્યાકરણમ એટલે શબ્દાનુશાસનમ. બરાબર. ધ્રુવ. ધ્રુવ એટલે નિશ્ચિત. ટાર્ગેટ. ધ્રુવ. બરાબર. ભૂય. ભૂય એટલે પુનઃ, ફરીથી. અલિકમ. અલિકમ એટલે ખોટું. ખોટું એટલે અનૃતમ. શું થાય? અનૃતમ. સંવેદના. સંવેદના એટલે શું થાય? પીડા. શું થાય? પીડા. અભ્યાગત. અભ્યાગત એટલે થાય અતિથિ. બરાબર. અભ્યાગત અજાણ્યો, અતિથિ. ભાઈ સુવર્ણમ. સુનકમ. સુવર્ણમ એટલે કનકમ. સોનું તને મારા પર ભરોસો નહીં કે? નહીં કે? કનકમ. સમવાય. સમવાય એટલે થાય સમુદાય. શું થાય? સમુદાય. ભાઈ અર્ચી. અર્ચી એટલે રશ્મિ. રશ્મિ. ઉપાદેયમ. ઉપાદેયમ એટલે સ્વીકારવું, સ્વીકાર્યમ. પાદપઃ. પાદપઃ એટલે તરુહુ. તરુહુ એટલે વૃક્ષ. દરિદ્રતા એટલે દૈન્યમ, ગરીબાઈ. કઈ બાઈ? ગરીબાઈ. નવમ. નવમ એટલે નૂતનમ. પૃથ્વી. પૃથ્વી એટલે ભૂમિ. કાયઃ. કાયઃ એટલે વપુ. વપુ શરીર. સાંપ્રતમ. સાંપ્રતમ એટલે અત્યારે, અધુના. હૃદહ. હૃદહ એટલે સરહ, સરોવર. નિરામય. નિરામય એટલે નિરોગ. બરાબર. નગરમ એટલે પત્તનમ આવી ગયું. કૃતાંત. કૃતાંત એટલે યમરાજ. યમ હે હમ, હમ હે યમ. આગળ સ્વર્ગમ. સ્વર્ગમ એટલે દિવમ. સ્વર્ગમ એટલે દિવમ. ભાઈ ઘટઃ. ઘટઃ એટલે કુંભ. કુંભસ્ય કાર ઇતિ કુંભકાર. સ્નાનમ એટલે આપ્લવ. આપ્લવ. ધ્વનિ. ધ્વનિ એટલે રવહ, અવાજ.
પ્રસ્તરહ એટલે ઉપલહ, પ્રસ્તરહ એટલે ઉપલહ. પ્રસાદ આવી ગયું, લીલા આવી ગયું, કાષ્ટમ આવી ગયું, આદિ, આદિ એટલે પૂર્વમ, પૂર્વમ. પાવકહ મોસ્ટ આઈએમપી, પાવકહ અનલહ. પટહ દુંદુભી, યાદ રાખજો પટહ. નૂતનાની નવાની, સ્તોત્રમ સ્તવનમ, સ્તોત્રમ એટલે સ્તવનમ. વૃત્તિ, વૃત્તિ એટલે જીવિકા. ભાઈ અલિકમ લનૃતમ આવી ગયું, વ્યાકરણમ આવી ગયું. ધનમ એટલે અર્થ, પ્રસન્ન, પ્રસન્ન એટલે પ્રમુદિત. વિગર્હણા, વિગર્હણા એટલે નિંદા. સુવર્ણમ આવી ગયું, સંવેદના, સંવેદના એટલે થાય પીડા. શું થાય? પીડા, પીડા કલરના ને પીડા. અભ્યાગત અતુથી. નવમ નૂતનમ, દરિદ્રતા, દૈન્યમ, બધા બબે બબે વાર આવે છે એટલે છે તો અડધા જો. પાદપ આવી ગયું. વાલુકા યાદ રાખવાનું ખાસ, વાલુકા એટલે સિકતા, રેતીનો ઢગલો. અક્ષી, અક્ષી. તેરી આંખો કા યો કાજલ, શું થાય? આંખ. મને કરે છે કોઈ ઘાયલ. ઉપાદેયમ એટલે સ્વીકારમ. ઇન્દુ, ઇન્દુ યાદ રાખવાનું ખાસ, ઇન્દુ એટલે ચંદ્ર. અર્ચી રશ્મિ. નગહ, નગહ એટલે શૈલહ પર્વત. અને આશા એટલે દિશા. તો આ થઈ ગયા તમારા મસ્ત મજાના સમાનાર્થી શબ્દ. એકદમ વિડીયો નાનો નાજુકડો મસ્ત મજાનો ચટાકેદાર બને છે. અને એકવાર સબસ્ક્રાઇબ નું બટન દબાવવાનું બાકી હોય તો જલ્દીથી દબાવી દો. જેટલા વિડીયો મેં મૂકેલા છે એટલા વિડીયો જોઈ લેશો તોય બાળકો તમારા 80 માંથી 80 માર્ક 110% આવશે. એકવાર મારા ઉપર ભરોસો મૂકી દો. દર વર્ષે છોકરાઓ મારા ભરોસે જાય છે ને ભૂકા કાઢીને આવે છે, ધડબડાટીને ધાણાજીરું બોલાઈ આવે છે. તમે પણ તમારા મિત્ર તરીકે તમને કહું છું, કે તમને એક મોટા ભાઈ તરીકે કહું છું, કે એક શિક્ષક, એક સર તરીકે કહું છું, કે એક ભૂદેવ તરીકે કહું છું, ભરોસો રાખો. કહું છું એટલું કરો. 5 વિભાગ કરો, 5 વિડીયો કરો અને એની સાથેના જૂના વિડીયો એકદમ છે બધા જોઈ લ્યો. આટલું કરશો એટલે તમે મને યાદ કરશો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશ. ત્યાં સુધી લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. આવજો, બાય બાય, થેન્ક યુ.